ગુજરાતમાં નકલી દવાઓ, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને ડુપ્લિકેટ ઘી પનીર બનાવતા માફિયાઓ સામે આકરા પગલાં લેવાની માંગ હવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઉઠી રહી છે. સુરતની વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી જેઓ કિશોર કાકા તરીકે જાણી છાતી તેઓ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે રાજ્યમાં માફિયાઓ બેફામ બની ગયા છે અને તેમને કાયદાનો કે સરકારી તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી. ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આ મામલે કડક કાયદાની જરૂરિયાત સમજાવતો એક પત્ર લખ્યો. તેનો મુખ્ય આક્ષેપ છે કે માનવ જીવન સાથે ચેડા કરનારા લોકો હાલના કાયદાઓ તદ્દન અપૂરતા છે. આ સાથે જ તેઓને નવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને સંબોધીને કહ્યું કે તમે પ્રામાણિક છો, ભણેલા છો, એટલે કડક કાયદો લાવો. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી. ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું. સુરતની અંદર 9,000 કિલો ઘી નકલી પકડાયું. ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું એ ઘી પનીર બનાવનારા વેચનારા લોકોનું? કંઈ જ નથી થતું. કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ. 2-5 કેસ થાય, 2-5 હજાર 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય. બેફામ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ. કોઈ ડર વગર, ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે. તો એને અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી. આને રોકો અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે. અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે. અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે. જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે. વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ. એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો. એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય. લોકોના જીવન સાથે છેડા કરે છે. કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય. આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં. લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે. એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને, જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે. નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ. અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી.